વિધાનસભા સત્રના છેલ્લા દિવસે આજે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે નવસારીના ચીખલી ખાતે આવેલી કાવેરી સુગર મિલ મુદ્દે જણાવ્યું કે આદિવાસી ખેડૂતોને મતે એવું હતું કે શેરડી સુગર મિલમાં જાય તો ભાવ સારો મળે, જ્યારે શહેરમાં ફાળો આપવાની વાત હતી, પરંતુ એક રૂપિયો આપ્યો નથી, જેથી કરીને આદિવાસી સમાજના લોકોનો હક છીનવવામાં આવી રહ્યો છે। કાવેરી સુગર મિલની મિલકતની હજારી કરવામાં આવી રહી છે, જેમાં કાવેરી સુગર મિલમાં અમારી સાથે અન્યાય થયો છે, જ્યારે સુગર મિલના વહીવટી તંત્ર યોગ્ય જવાબ આપતા નથી। આદિજાતિ વિભાગમાંથી 23/9/2022 રોજ એક ઠરાવ કરીને જે શેર ફાળો આપવાની વાત પણ કરવામાં આવી, પરંતુ એક પણ રૂપિયો આપવામાં આવ્યો નહીં। અત્યારે જે પણ ત્યાં ડિરેક્ટરો છે બધા જ ભાજપના છે, છતાં પણ આદિવાસી વિસ્તારમાં એની હરાજી કરવાની વાત કરીને હરાજી કરી છે, ત્યારે જે અમારા વિસ્તારના આદિવાસી સમાજના ખેડૂતો હતા એમનો હક, એમની જે આશા હતી એ ઠગારી નીવડી। અમે પણ આના વિશે 116ની નોટિસ મૂકીને આના વિશેની ચર્ચા વિધાનસભા ગૃહમાં મૂકવાની કોશિશ કરી, પરંતુ અમારી 116ની નોટિસ કાઢી નાખવામાં આવી। ત્યારે અમે હવે અમારા પ્રજાના પ્રશ્ન લઈને સડક પર પણ ઉતરીશું, પરંતુ જે અમારી સાથે કાવેરી સુગર મિલના નામે અન્યાય થયો છે, જેમાં પણ ભાજપના હોદ્દેદારોએ ખાયકી કરી છે, ભ્રષ્ટાચાર કર્યો છે, એના પર કાયદેસરના પગલાં પણ લેવા જોઈએ। અને ત્યાંના તમામ સરકારશ્રીની સાથે અત્યાર સુધી કેમ આ તમામ કાવેરી સુગરનું બાંધકામનું કામ કરવામાં ન આવ્યું, 16થી 17,000 જેટલા શેરધારકોને કેમ ખોટી માહિતી આપીને 10 વર્ષ સુધી રાહ જોવડાવીને અત્યારે એની તમામ મિલકતો લગભગ 59 કરોડ જેટલી મિલકતની હરાજી કરવાની વાત કરી છે। આ પ્રશ્ન અમે વિધાનસભામાં ઉઠાવવાની કોશિશ કરી, પરંતુ વિધાનસભામાં અમને તક નથી મળી। આવનારા સમયમાં અમે સડક પર પણ આંદોલન કરીને આ પ્રશ્ન ઉઠાવીશું।